ધોરાજી નગરપાલિકાના પટાંગણમાં નવી ઓફિસનું બાંધકામ ચાલી રહ્યું છે, જેને ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। ત્યારે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે બાંધકામ માટે નબળી ગુણવત્તાવાળી સામગ્રી વસાવાઈ રહી છે। બાંધકામમાં ઉપયોગમાં લેવાતી રેતી, કપચી, સિમેન્ટ અને અન્ય મટીરીયલ ગુણવત્તા યોગ્ય ન હોવાથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। બાંધકામની ગુણવત્તા અંગે અનેક ફરિયાદો ઉઠતા હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓ મૌન ધારણ કરી બેઠા છે, તેમજ સમગ્ર મામલે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે। હાલ ધોરાજી શહેર નગરપાલિકાના ગ્રાઉન્ડમાં વિવિધ કામો ચાલી રહ્યા છે। તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નબળી કક્ષાનું હલકી ક્વોલિટીનું મટીરિયલ્સ ઉપયોગ કરવામાં આવે છે। ધોરાજી નગરપાલિકામાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે એમાં અતિ ગુણવત્તા વગરની વસ્તુ બધી વપરાય છે। જે લોખંડ જે વાપરવાના હોય એ લોખંડમાં નથી વપરાતું, સિમેન્ટ બી નબળો, વેલા હાવ નબળા। તમે જુઓ તો રેતી છે, રેતીમાં જેમ કાપ આવે એમ બધી વસ્તુ નબળી બને। એનું કારણ છે કે જે ધૂળ હોય ને, ધૂળ એને હિસાબે અસહ્ય વાળા સ્લેબ તો ટકે નહીં, અને બધી મટીરિયલ તમે સારું વાપર્યું હોય કદાચ ઇનકેસ તો પણ રેતી નબળી હોય એટલે તમારું આમ બધું નબળું થાય। નબળી ગુણવત્તાવાળી સામગ્રીના ઉપયોગથી ભવિષ્યમાં આ બાંધકામની મજબૂતી પર પ્રશ્નચિહ્ન ઊભું થઈ શકે છે, જેનાથી સરકારી ખર્ચ અને નાગરિકોની સુરક્ષા બંનેને નુકસાન પહોંચી શકે છે। આ સંજોગોમાં સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ બાંધકામની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ થઈ રહી હોય તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી સામે આવી શકે નહીં। નગરપાલિકાની અંદર ગ્રાઉન્ડમાં જે અત્યારે નવા કામ થઈ રહ્યા છે એ નિયમ મુજબ નથી થઈ રહ્યા। એમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું લાગે છે। જે કાંઈ મટીરિયલ વાપરવામાં આવે છે એ મટીરિયલ ખૂબ જ નબળી ગુણવત્તાવાળું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અધિકારીઓ આવે છે, જોવે છે, પણ ચેમ્બરમાં બેસીને વહી જાય છે, આંખ આડા કાન કરતા હોય એવું સ્પષ્ટ